કેટલા વરસ પછી ખાધું. તો ગરમમાં ગરમ ઘી અને ગોળ અંદર હોય ને, મસ્ત મજા આવે. અને રોટલી જલ્દી થઈ રહી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશે. ચાલો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને નાસ્તો પણ કરી લીધો. સાહેબ સૂતા છે. સાહેબને આજે રજા. હવે જઈએ સાહેબ ઉઠે ત્યારે થોડીક વાર આજે રજા છે તો આરામથી સૂતા છે. ચાલો જઈ આવીએ સ્કૂલે. આજે કિચનમાંથી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે આપણે રજા એટલે જાતે ચા બનાવવાનું કામ ચાલુ છે. ચા આપણો બને છે. ચા ટકાટક બને. આપણે ખાંડ નાખવાની બાકી છે. આપણે રોજ આપણે બનાવીએ એટલે ખાંડ પાછળથી જ નાખીએ. પાણી ઉકળી જાય, દૂધ ને બે ભેગું ઉકળી જાય પછી જ ખાંડ નાખવાની. ભાખરી મેડમ બનાવીને ગયા એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી. ને ના ગયા હોય તો આપણે ટોસ કે ખારી ખાવા પડે, કે આપણને તો કાંઈ આવડતું નથી. અથાણું બાજુમાં છે. તો ચાલો મિત્રો, ચા બની જાય તો આપણે પછી નાસ્તો કરી લઈએ. સવારનો નજારો. વાદળા ખેંચાઈ ગયા. કાલ રાતે કહ જઈરો, વરસાદ તો બહુ હતો નહીં. વાતાવરણ સારું છે અત્યારે. બપોર પછી વરસાદ થાય એવું વાતાવરણ દેખાય છે. પકડાઈ ગયું છે એકદમ. પવન એ બહુ છે નહીં, ઝાડવા હાલતા નથી. જોઈએ આજે શું થાય. બપોરના 12:30 વાગ્યા. ચાલો મેડમને તેડી આવીએ આપણે, પછી રજાના બપોરા કરીએ. મેડમ રાહ જોઈને સ્કૂલે ઊભા છે. ચાલો જાય. ચાલો રીપ આવી ગઈ. એક ઘોડો રહી ગયો. 12:05 થઈ ગઈ. અઠવાડિયે એકવાર હોય, જવું પડે ને. અઠવાડિયે એકવાર જઈએ ને એટલે પછી આખું અઠવાડિયું હાલે. રોજ પેટ્રોલ આવે. સવારે પાયડી ગયા હતા એટલે કાંઈ ગાભો મારવાનો થતો નથી. બે બાજુ પિલોર નડે. અહીંયા પિલોર નડે ને અહીંયા પિલોર નડે. એટલે ગાડીને થોડીક આગળ પાછળ કરવી પડે. ચાલો હવે જઈ આવીએ, મોડું થાય. આવી ગયા. આજે એક દી આવે. રજા હોય તો યુનિફોર્મમાં ના હોય ને, ટકાટક તૈયાર થઈને જાય. કાંઈ ટોકાનો ડ્રેસ પહેરોસ, બીજું કાંઈ જો રેફેડ હોય ને, સાડી પહેરી સાડી પહેરીને જવાય ને પણ ના પાડે. પધારો પધારો એમ. તો આજ તો તમે બધું કામ કરી લીધું. હંજવારી, પોટા, ઢામ, વાસણ. પેલા તો સવારમાં પોરમાં ઉઠીને ચા આઈટે બનાવ્યું હોય. ઓહો, ચા આઈથે બનાવ્યું. તમારે એટલું કાંઈ નંબરે? હા, ભૂટા મૂકીને રજા હોય એટલે ભાગી જાય. કાંઈ નહીં, ઘરકામ બધું કરીને જ ગઈ હતી હો. જોઈ લ્યો, કચરા, પોતા, વાસણ. મેં કર્યા. હવે રહેવા દો. તો ફોટો પાડીને મને મોકલે, તમે કર્યા હોય તો. ભૂલાઈ ગયો. હા, ભૂલાઈ ગયો. કર્યું જ ના હોય થી ભૂલાય જ જાય.
આ જોજી વાસણ પડ્યા ને તમે કે મેં વાસણ વેટક્યા એ તો ચાલે વાસણ પડ્યા છે હાવ ખોટું બોલે છે પકડાઈ ગયા હાવ ખોટું બોલે છે મેં વાસણ ઉચકાઈ છે પોતાની એક ડીશ ઉચકી હાલો જમવાનું બનાવી નાખ્યું તમે બનાવવાનું ઈચ્છા થાય તો બનાવો હું તો કહું હું દાંત મારવાઈ ગયું ખાધા પેલા હે આજ કરવાનું બુધવાર શું રજાની દી પફ ગરમા ગરમ પફ દુકાને જઈ ભૂકે ત્યાંથી ગરમ હોય ગરમ જ હોય પફ દૂધે આવી ગયું દૂધ ગરમ કરી દે હાલ તો હું પફને દૂધ ખાવાનું દૂધ ગરમ મૂકવાનું છે પંખો તો કરો આ વરસાદ આવતો નથી ને ગરમી આમ ને આમ તો કરો ને કોણ ના પાડે પંખો કરવાનો ના પાડે કોઈ પફ ઠરી જાય એટલે ઠરી જાય તો ગરમીનું કરવું હું ચા મૂક દઉં હા ચા મૂકો ખાઈ લો ત્રણેય ખાઈ જાઓ અરે એક જ આ નોખું કરો આ આટલું બધું હું મને બેસી દીધું આ મારું કામ છે આ જો ખારી મસ્ત ત્રણ રોટલી વાળાનું સરસ હવે અહીંયાથી જ લઈ આવવાની હો બાલાજીમાં ત્યાંથી જ લઈ આવવાનું મસ્તી ની આવે જો સરસ એટલા જ સરસ છે. ચાલો બધા મિત્રો આજે પફ ખાવા રજા હોય ને એટલે આવું જ ખાવાનું હોય હા વાહ ચા હે પૂણી ડીશ જ કેમ એમાં તમારું કામ તો ઘટે જ નહીં ને કઈ કેમ જોઈ હા જો હજી એમાં હજી હું રહી ગયું આમાં ઓલો ચીપી આમ ગયણી લીધા હતા ને ઓ આ મારા હાથ દાજી જાય એટલે તમારા હાથ દાદી છે રોટલી કરવામાં કાલ મારા રોટલી કરવાની હજી ચાની ગયણી તમને ચા બહુ ભાવે ને હા બે હમણાં લીધા આવા જ તેરા ચા આ મારા હું અહીંથી એકલો બનાવું તો અહીંયા મારે મુહૂર્ત કરવાનું તમે મુહૂર્ત કરવાનું પ્લાસ્ટિકની લીધી બહુ દાજી જાવ નથી હવે છે કઈ જોવો જ એમાં કઈ છે હવે કાંઈ નથી સ્ટીલની લેવાય ને પણ સ્ટીલની નથી સ્ટીલની નહોતી એટલે પ્લાસ્ટિકની લીધી નકર સ્ટીલની નહીં લો. ચા પી લ્યો ચા ઠરી ગયા તમે સારું હાલો અહીંયા ગયણી ને ઓયલું જોવા જાય છે બીજું કાંઈ ના લીધું હજી જોતી હોય વસ્તુ એ જ લીધી હું સરસ લીધા એમ સરસ ના છે તમે જ કીધું તમે લ્યો એ સરસ જ હોય બધી તમે કઈ ખરાબ લ્યો જ હું નહીં. ચા બનાવું એ મસ્ત હોય જો ના હોય સરસ. હું બનાવું ને એ જ હોય કડવો બનાવો તમે પાછું નાનપણ યાદ આવ્યું પપુડા નાના હતા તે ખાતા બહુ ખાતા ગોળવાળા ગોળ ઘી વાળું પકોડું ગરમ ગરમ ખા મજા આવી કા કેટલા વર્ષ પછી ખાધું તો સરસ જો ગરમા ગરમ એમાં ગરમમાં ગરમ ઘી અને ગોળ અંદર હોય ને મસ્ત મજા આવે અને રોટલી જલ્દી થઈ રહી આ ભૂરાભાઈના જ પાટે ચડાવ્યા એમ મજા નહોતી તી પપુડા ખાવામાં ભાઈ એટલે હું ગરમ ગરમ બે પપુડા ખાઈ લઈએ તો મજા આવે. દવા ખાવાની હોય તી કાલ પ્રિન્સભાઈને ધગસ આવી ગઈ હતી કા તો સાહેબને ગયું તો પ્રિન્સભાઈનો વારો આવ્યો તમને થઈ ગયું ને રેડી ઓકે